તો જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આજે છે 11 તારીખ અને બુધવાર. તો આપણે સવારે 6:30 જાગી ગયા છીએ અને ફ્રેશ થઈ ગયા છીએ. 7:30 થયા છે અત્યારે. તો આપણે આપણા ડેઇલી રૂટીનમાં બેસી ગયા છીએ. તો મિત્રો, ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે ભાઈ કઈ બુક લેવી ને શું કરવું ને આ ને તે ને રનિંગનું કંઈક મૂકો ને રિવિઝન કેવી રીતે કરવું ને ઘણું બધું છે. તો જોતા રહેજો વ્લોગ. આપણે આ ધીમે ધીમે જેમ ટાઈમ મળે બધું બતાવતા રહીશું. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો, કેમ કે ઘણી બધી આપણે તમને કામની વસ્તુ આપણે કહેવાના છીએ. તો જોજો, તમારી કાંઈ ડિફિકલ્ટી હોય તો નીચે કોમેન્ટ કરજો, તો આપણે એ વિડીયોમાં સોલ્વ કરી નાખશું. કાં તમને હું ટેલિગ્રામમાં મોકલી દઈશ, કાં વોટ્સએપ મેસેજ કરજો. નીચે નંબર આપેલો છે અને ટેલિગ્રામની લિંક પણ આપેલી છે. તો જોજો આખો વ્લોગ. ચાલુ કરીએ આપણે આપણું આજનું કામ. તો કાલે આપણે લસા અને ગુસા ચેપ્ટર ચાલુ કર્યું હતું. તો એ ચેપ્ટર આપણે પૂરું કરવાના એન્ડમાં છીએ, જેમાં આપણે એક કલાકનો એક લેક્ચર બાકી છે. તો અહીંયા પૂગ્યા છીએ. તો 1 કલાકનો એક લેક્ચર બાકી છે, એ પૂરો કરીએ અને પછી આગળનું બીજું ચેપ્ટર ચાલુ કરીશું. તો આ ફોનમાં આપણે લેક્ચર દેવાનો છે, તો ચાલુ કરી દઈએ ટાઈમ પાસ કર્યા વગર. હવે આપણે સીધા મળીશું ક્લાસથી જવાના ટાઈમે, 1 કલાકનો લેક્ચર પૂરો થયા પછી. તો ચાલુ કરીએ. અહીંયા આપણે લસા ગુસ્સાનું કામ પૂરું કર્યું. 30 એક્ઝામ્પલ આપણે લખાશે. કુલ સરે આપણને 80 એક્ઝામ્પલ કરાવ્યા, એમ આપણે 30 લખાશે. જે આપણને મતલબમાં બધી રીતના 3-3, 4-4 કરાવ્યા, તો એમાં આપણે બધી રીતનું એક એક્ઝામ્પલ લખી નાખ્યું છે. બધા નથી લખ્યા. તો લસા ગુસ્સાનું કામ અહીંયા પૂરું અને ગણિતનું અત્યાર સુધીનું કામ પૂરું. હવે આપણે કરવાનું છે ઇંગ્લિશનું કામ. 9:30 થયા છે, અડધી કલાક છે આપણી પાસે. તો ઇંગ્લિશ થોડુંક રિવિઝન કરીને પછી ક્લાસમાં જઈએ. આપણે હમણાં ઇંગ્લિશમાં હાલ ક્લાસમાં પ્રેસિસ રાઇટિંગ ચાલુ છે. તો ફોનમાં સાહેબે ફોટા મોકલી દીધા છે મને થોડાક, તો એ પ્રમાણે આપણે પ્રેસિસ રાઇટિંગ કરવાનું છે. સરસ કરાવે છે ક્લાસમાં, પણ આપણે અહીં થોડુંક સમજીને જઈએ કે હું કહેવા માગે છે, તો ક્લાસમાં સારું પડે. તો ચાલો આપણે આપણું કામ પૂરું કરીએ. મિત્રો, તૈયાર થઈ ગયા છીએ. 10 વાગી ગયા છે ને આપણે ભાગીએ. આવું છે ડેમો ભરવા. તો મિત્રો, આપણે નીકળવાની તૈયારીમાં જ હતા ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. પાણી કરી દીધું ઘડીકમાં. હવે તો આપણે ન પહોંચી શકીએ ટાઈમ ટુ ટાઈમ. અડધી કલાક જેવું લેટ થઈ જાય, પછી અડધી કલાકનો ક્લાસ હોય. એની કરતાં આજે રહેવા દઈએ, વાંચી લઈએ રૂમે. તો મિત્રો, હજી વરસાદ તો આવે છે, તો હવે તો ન જ મેળ આવે. હજી મને એમ થતું હતું કે 5 મિનિટ રૂકી જાય તો નીકળી જાવ, તોય ભલે 15 મિનિટ લેટ તો લેટ, પણ હવે તો નહીં મેળ આવે. હજી વરસાદ આવે છે. પાછું આપણે સાયકલ લઈને જવાનું ને, એટલે આપણે બધા પલળી નાખીએ. એટલે હવે કપડાં બદલાવી પાછા આપણે આપણા ચડ્ડા લેંઘા કરી લઈએ અને વાંચવા મળીએ. તો મિત્રો, કપડાં ચેન્જ કરી લીધા છે અને હવે આપણે આપણા કામમાં લાગી ગયા છીએ, વાંચવામાં ફરી. તો મેથ્સનો લેક્ચર હતો. આપણે આપણું શેડ્યુલ તો આખા દિવસનું બનાવી નાખેલું હતું કે 10:30 11 લેક્ચર ને 12 અડધી કલાક પછી રૂમે પૂગતા થાય ને આ તે, પછી 12 વાગે જમીન થોડી વાર સોઈ પાછું કામ ચાલુ કરીશું. તો એ ટાઈમ તો બગડ્યો આપણે. તો આપણે અડધી કલાક ઇંગ્લિશનું રિવિઝન કરી દઈએ, તો એ ટાઈમ હચવાઈ જાય. અને પછી થોડી વાર કરંટ અફેર કરી નાખશું, એટલે એ ટાઈમે હચવાઈ જાય આપણું, એટલે આપણું શેડ્યુલ બગડે નહીં આજનું. તો ચાલુ કરી દઈએ. તો લાસ્ટમાં જે વોકેબ લખેલું છે એ વાંચીને હવે આપણે મેથ્સનું કાર્ય અહીંયા પૂરું, કેમ કે અહીં એસેસલું થઈ જાય છે. તો આ વાંચીને મેથ્સનું આવડે, ઇંગ્લિશનું કામ પૂરું આપણું. તો હવે આપણે લઈશું કરંટ અફેર, જેમાં આપણે આ આઈસનું કરંટ અફેર વાંચવાનું છે. તો હવે આપણે કરવાનું છે જે કરંટ અફેર, એમાં ભારત અને ગુજરાત સરકારની તાજેતરની અગત્યની યોજનાઓ, મિશન, અભિયાન, એપ, વેબ પોર્ટલ, પોલિસી તથા પહેલ. તો આપણે ચાલુ કરીએ. જેટલું થાય એટલું. જો પૂરું થઈ જાય તો પૂરું કરી દઈશું, નકર એવું લાગે ત્યાં અટકાવી દઈશું. તો આપણે આને અહીંયા પતાવી દીધું છે. અહીં લઈ નવો 5મો ટોપિક ચાલુ છે. તો આપણે એ આજે નથી કરવો. તો હજી આપણી પાસે ઘણો ટાઈમ છે. તો આપણે ફરી પાછો મેથ્સનું એક લેક્ચર ઉપાડી લઈએ, જ્યાં સુધી ટિફિન ના આવે ને ત્યાં સુધી. તો હાલ કરવાનું છે આપણે સમીકરણનું ચેપ્ટર. તો ચાલુ કરી દઈએ. તો મિત્રો, 12:30 થવા આવ્યા છે
ને આપણે સમીકરણનો એક લેક્ચર પૂરો કર્યો છે. એમાં આપણે 50 જેવા સમીકરણ સાહેબે બનાવ્યા છે, એ આપણે લખ્યા છે. આઈ થિંક 50ની આજુબાજુ છે સમીકરણો, જે આજના લેક્ચરમાં આપણે લખ્યા છે. તો બપોર 12:30 સુધીનું કામ અહીંયા પૂરું. તો હવે ટિફિન હજી આવ્યું નથી, ટિફિન આવે એટલે જમી લઈએ અને પછી જમીન થોડી વાર આરામ કરીને પાછા આપણે આપણા કામમાં લાગી જઈશું. તો હવે ટિફિનનો વાટ છે, ત્યાં સુધી ટિફિન આવે ત્યાં સુધી એકવાર વીજ મારી લઈએ, પછી જમી લઈએ. તો મિત્રો આપણે 15 મિનિટ વેઇટ કર્યો પણ ટિફિન આવ્યું નથી. મેં ફોન કર્યો હતો કે થોડીક વાર લાગશે વરસાદના કારણે. તો ત્યાં સુધી ટિફિન આવે ત્યાં સુધી આપણી પાસે સામાન્ય જ્ઞાન છે 15,600 પ્રશ્નોવાળું, એ ચાલુ કરીએ. મિત્રનું છે એક ફ્રેન્ડનું, તો ચાલુ કરીએ અહીંથી વાંચવાનું જેટલું ઓછા એટલું. ટિફિન આપણું આવી ગયું છે, આપણે ખાલી કરી નાખ્યું છે. તો આજે આવ્યું છે ચણા દાળનું શાક છે, રોટલી છે, અને આપણે છાશ લઈ આવ્યા છે. આવી જાઓ મૌલિકભાઈ ખાવા, બેસી જાઓ. તો સરસ આવે છે ટિફિન ક્યારેક ક્યારેક, તો જમી લઈએ, મજા આવે એમ છે. રોટલી આવી ગઈ છે, છાશ કાઢો તો એટલે ખાઈ લઈએ. તો હાલો બધા મિત્રો જમવા. હું વેઇટ કહું અહીંયા ધંધે હું આ કાઢ લઈએ આગળ. થઈ ગયું છે આપણું તૈયાર. તો હાલો ચાલુ કરી દઈએ જમવા. 3 ઉપર થઈ ગયું છે અને આપણે જાગ્યા છીએ. તો હવે મેથ્સનો લેક્ચર જોવાનું ચાલુ કરી દઈએ. સમીકરણનું વશીકરણ એક લેક્ચર પૂરો કર્યો, હવે બીજો લેક્ચર ચાલુ કરીએ. તો ટાઈમ પાસ કર્યા વગર આપણે ચાલુ કરી દઈએ. આપણે 1-2 લેક્ચર પૂરા કર્યા. બહુ મોટા લેક્ચર હતા, કલાક ઉપરના. હાલમાં જે લેક્ચર કરું છું એ છે 1 કલાકને 38 મિનિટનો. તો અડધો પૂરો થયો છે અને હું થોડોક થાકી ગયો છું. તો થોડાક ફ્રેશ થઈ જાય. તમને ફ્રેશ થાવ ત્યાં સુધી અમારો બીજો રૂમ દેખાડતો. આ રૂમમાં તો હાલ અમે વાંચવાનું રાખ્યું છે, બે છોકરાને એવું પીડ્યું છે. આ રૂમમાં તો વાંચીએ જ છીએ. બીજો રૂમ દેખાડું જેમાં અમે રહીએ છીએ. પહેલાં ખાલી હતો, હવે બધું ગોઠવાઈ ગયું છે. તો આ અમારો બીજો રૂમ છે. હોવા માટે પડદા ગોઠવી દીધા છે. અહીંયા વાંચતા જ હોય, ફરી હોય, થોડા પોપડા પડી જશે. અમારું મંદિર ગોઠવાઈ ગયું છે. તો આવો છે અમારો રૂમ. કહી દેજો કેવો લાગ્યો તમને. સમીકરણનું રાજકારણ આપણે અહીંયા પૂરું કર્યું. ઘણો મોટો લેક્ચર. આજે તો આપણે ઘણું ગણિતનું કામ કરી નાખ્યું. તો હવે આપણે ગણિતનું આજે કંઈ નહીં કરીએ વધારે, કેમ કે હવે કંટાળો આવે છે. સમીકરણ આખો ટોપિક પૂરો. 200 ઉદાહરણ સાહેબે કરાવ્યા, જેમાંથી તો આપણે લખ્યા. તો 8 વાગી ગયા છે રાતના, જો અંદર ઉપર. તો હવે ટિફિન આવી ગયું છે નીચે, તો જોઈ આવો. અને દાદા મળવા આવે છે આપણને, તો થોડી વાર બેસીએ, પછી ખાઈ ને પાછા વાંચવા મળીશું. કંઈક નવું કરીશું આજે, જોઈએ કરંટ અફેર કરીશું કે કંઈક બીજું કરીશું, પણ કંઈક નવું કરીશું. તો જય માતાજી મિત્રો, આજે છે 11 તારીખ અને આપણો હાલનું ટિફિન આવી ગયું છે. તો જોઈએ આજે શું છે. તો આમાં તો પરાઠા છે, બેમાં પરાઠા છે. અને આ છે તીખારી છે બેમાં. તો જમી લઈએ. છાશ આપણને તીખારી ભાવતી નથી એટલે છાશ ને લાવ્યો. દૂધ ભાવ પણ કોથળીને ના ભાવતું. અહીંયા તો પહેન દૂધ ન મળે. તો ચાલો બધા જમવા, અમે જમી લઈએ, તમે પણ જમી લઈ ગયા. તો મારો ફોટો દેખાડતો કામ સીધું વસ્તી ભયા કાપી દીધી. હુકમ લે. ના કામ તો પણ વાત કરી તો સમજો તમે જોયું એમ ભોજન સમારંભ પતાવ્યો આપણે, અને હવે પાછા આપણે વાંચવા મળીએ. તો 9 વાગે આપણે જમવા બેઠા હતા. 10 ઉપર થઈ ગયું છે, તો વધારે ટાઈમ નથી આપણી પાસે, કારણ કે ટિફિન બહુ મોટું આવ્યું. 8:30 વાગે બધું ટિફિન આવ્યું. 9 વાગે હું જમવા બેઠા, પછી દાદા આવી ગયા પાછા 2 વાર, એટલે થોડું કામ હતું
તો બસ આપણે વાંચવાનું ચાલુ કરીએ આગળ. તો આપણે આ ભૂગોળ ફરી વાંચવાનું ચાલુ કરવું છે, કેમ કે આ થોડુંક અટપટું છે. ધોરણ 11નું ભૂગોળ ધ્યાનથી કરવું બધા મિત્રોને, કેમ કે યાદ રહેવામાં જ કેવર આવે છે. તો આપણે આખી ભૂગોળ લેવાનું છે. તો પાછા પૃથ્વીના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિથી ચાલુ કરીએ મિત્રો. આની સાથે આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું કર્યું. થઈ ગયા છે 10:30 ઉપર. તો હવે સૂઈ જઈએ. તો આપણે આજ મેકડોનાલ્ડનું કોક પીધું, એક મિત્ર લાવ્યા હતા, આપણે નહોતા લાવ્યા, આપણી ફેલ નથી. તો જોજો આપણો આખો વ્લોગ જોવા માટે તમારો બધાનો આભાર. ને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો. તમારે કંઈ કામ હોય તો નીચે કોમેન્ટ કરજો. ને નીચે મારો નંબર આપેલો છે, ટેલિગ્રામની લિંક કંઈ આપેલી છે. કંઈ પણ જરૂર હોય તો મેસેજ કરજો. અને થેન્ક યુ ફરી એકવાર વિડીયો જોવા માટે. તો મળીએ હવે નવા વ્લોગ સાથે. જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ.